પાલિતાણાના ભીલવાસમાં યુવકની હત્યા કરનાર 5 આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા। મૂળ મોડાસા ખાતે રહેતા અને પાલિતાણા તળાજા રોડ ઉપર આવેલા ભીલવાસમાં કલાભાઈ મગનભાઈ વાઘેલા અને તેમના ભાઈ અજયભાઈ મગનભાઈ વાઘેલા સાથે આવ્યા હતા। તે દરમિયાન જમી કારવીને અજયભાઈ વાઘેલા અગાસી ઉપર બેઠા હોય ત્યારે તેમની સામે રહેતા લખુભાઈ રામજીભાઈ અને તેના 4 પુત્રોને ગમતું ન હોય, જેના અનુસંધાને લખુભાઈ રામજીભાઈ, કાળુભાઈ લખુભાઈ, ડાયાભાઈ લખુભાઈ, રોહિતભાઈ લખુભાઈ અને રાજેશભાઈ લખુભાઈ છરી લાકડી સહિતના હથિયારો વડે કલાભાઈ વાઘેલા અને તેમના ભાઈ અજયભાઈ વાઘેલા ઉપર હુમલો કરતા અજયભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે કલાભાઈ વાઘેલાને ગંભીર ઈજા થતાં તેમને સારવારથી ખસેડાયા હતા, જ્યાં 5 ઈસમો વિરુદ્ધ પાલિતાણા ટાઉન પોલીસ ખાતે ફરિયાદ નોંધાવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં 5 આરોપીઓને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગતરોજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનને હદ વિસ્તારમાં આવતા તળાજા રોડની ઉપર આવેલો જે ભીલવાસ વિસ્તાર છે ત્યાં હત્યાનો બનાવ બનવા પામેલો હતો। આ બનાવની વિગત જોઈએ તો આ કામના ફરિયાદી છે કલાભાઈ મગનભાઈ વાઘેલા, કે જેમના ભાઈ અને આ કામના મરણ જનાર અજયભાઈ જે છે તે પોતાની અગાસી પર રાત્રે મોડી રાત સુધી બેસતા હોય, જે આરોપીઓને ન ગમતું હોય, જેથી કરી અને ગતરોજની રાત્રે આરોપી એક સંપ કરી મારી નાખવાના ઈરાદે આરોપીઓ કાળુભાઈ લખુભાઈ, ડાયાભાઈ લખુભાઈ, રોહિતભાઈ લખુભાઈ, રાજેશ લખુભાઈ અને લખુભાઈ રામજીભાઈ કે જેઓ એક સંપ કરી અને સૌપ્રથમ તો એમના જે ઘરમાં ઘૂસી એના ફરિયાદી જે છે કાલાભાઈ મગનભાઈ વાઘેલા તેઓને ખભાના અને બગલના ભાગે જે છે ચપ્પુ માર્યું હતું, અને ત્યારબાદ અગાસી પર જઈ અને ફરિયાદીના ભાઈ કલાભાઈ છે એમના ભાઈ અજયભાઈ છે તેને જમણી બાજુએ છાતીના ભાગ ઉપર ચપ્પુ મારી તેમનું મૃત્યુ નિપજાવેલ હતું। અમે જોવા જઈએ તો આ 5 આરોપી જે છે તે નાસી છૂટેલ હતા, જેને LCB દ્વારા પકડી અને પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશને હસ્તગત કરવામાં આવેલ હતા। તમામ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે, અને આ બાબતની જે વધુ તપાસ જે છે એ BM કરમટા પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર છે એ કરી રહેલ છે।